ભાદરવી પૂનમના મેળાનો આજે પ્રથમ દિવસ છે, ત્યારે વહેલી સવારથી જ શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે આવી રહ્યા છે। અંબાજી તરફ જતા દરેક માર્ગ હાલ મા અંબેના નાદથી ગૂંજી રહ્યા છે। સાથે જ પગપાળા સંઘો પણ માતાના દરબારમાં પહોંચી રહ્યા છે। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોના પ્રિય એવા પ્રસાદના અનેક સ્ટોલ ઊભા કરવામાં આવતા શ્રદ્ધાળુઓને પ્રસાદ માટે કતારોમાંથી મુક્તિ મળી છે। ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થઈ રહ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર વતી અને દેવસ્થાનમ ટ્રસ્ટ વતી સૌ ભાવિક ભક્તોને, સૌ શ્રદ્ધાળુઓને હું જગતજનની માં અંબાના આંગણે આવકારું છું। મા અંબાના મોહનથાળના પ્રસાદ, ચીકીના પ્રસાદ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। મંદિરના પ્રિમાઇસીસમાં કુલ 16 જેટલા પ્રસાદના કાઉન્ટરો આજથી શરૂ કરવામાં આવ્યા છે અને તમામ ભાવિક ભક્તોને કોઈપણ જાતની અગવડ વગર મોહનથાળનો જે પ્રસાદ છે, ચીકીનો જે પ્રસાદ છે એ સરળતાથી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે। યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે આપણે ચોક્કસપણે બતાવીએ છીએ અંબાજી ખાતે જે આ રથ છે, આ રથ જે છે શ્રદ્ધાળુઓ દ્વારા અને સાથે જિલ્લા કલેક્ટર દ્વારા આ રથને ખેંચી અને મેળાનો પ્રારંભ કરાવ્યો છે અને હાલ તબક્કે છે મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ જે છે એ અંબાજી તરફ પ્રયાણ કરતા જોવા મળી રહ્યા છે। ને એટલું જ નહીં, જે અંબાજી ખાતે જે શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે, જે શેર માટેની ખોટની જે અપેક્ષાઓ છે તે પણ આશાઓ પરિપૂર્ણ થતાં આ શ્રદ્ધાળુઓ આજે અંબાજી દર્શન કરવા જતા જોવા મળે છે। અને આજે જે યાત્રિકો છે તો આ યાત્રિકોને આપણે પૂછવા માગીશું છું કે આપ કેટલા સમયથી આવો છો અને ક્યાંથી આવો છો અને આ જે પગપાળા ચાલીને આવો છો કેવું લાગે છે? 20 વર્ષથી આ ચાલવામાં સારું રહે છે। 21મું વર્ષ ચાલે છે। હા, આ તમે છેલ્લા આટલા વર્ષથી આવો છો તો પગપાળા ચાલો કેવું લાગે છે? સારું છે, કોઈ વ્યવસ્થા સારી છે। ચોક્કસપણે શ્રદ્ધાળુઓ જે રીતે જણાવી રહ્યા છે કે અંબાજી આવે છે, જે 20 વર્ષથી આવે છે, પણ અંબાજી ખાતે જે વ્યવસ્થાઓ જે છે વ્યવસ્થાઓ પણ જે ઊંડી નાખે વળગે તે વ્યવસ્થા કરવામાં આવી છે, જેને લઈને આ જે યાત્રિકો છે તેમાં પણ આનંદની લાગણી જોવા મળી છે। મહેન્દ્ર અગ્રવાલ, દૂરદર્શન સમાચાર, અંબાજી।